તો ભાભરના હિરપુરા વિસ્તારમાં સબસિડીવાળા ખાતરનો કાળા બજારમાં વેચાણ કરતું મોટું નેટવર્ક પોલીસના જાળમાં સપડાયું છે. પોલીસે ₹22.19 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 શખ્સો સામે ગુનો નોંધ્યો છે, જ્યારે 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. માહિતી અનુસાર હિરપુરા સહકારી મંડળીના ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે યુરિયા ખાતરનો જથ્થો અન્ય થેલીઓમાં પેક કરી ફેક્ટરીઓને વેચવામાં આવતો હતો. ખેડૂતોને સરકાર દ્વારા સબસિડી સાથે ₹266.50ની કિંમતે મળતું પીળી થેલીવાળું ખાતર, જેને બદલે આરોપીઓએ થેલીઓમાં ફેરફાર કરી યુરિયા ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓનલી લખેલી સફેદ થેલીઓમાં પેક કરી ઔદ્યોગિક એકમોને ઊંચી કિંમતે વેચાણ કરતા હતા. ભાભર પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે હિરપુરા વિસ્તારમાં દરોડા પાડ્યા. સ્થળ પરથી 15 લાખનું યુરિયા ખાતર, ટ્રક તેમજ અન્ય સામાન મળી કુલ કિંમત ₹22,19,990નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ગોડાઉન સીલ કરી અને ખેતી વિભાગને જાણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારનો કાળો બજાર કેટલા સમયથી ચાલતો હતો. આ જથ્થો ક્યાં પહોંચાડવામાં આવતો હતો તે અંગે પોલીસ અને ખેતી વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.